કેમ છો બાળકો? જય શ્રી કૃષ્ણ. સરસ. તમે બધા પહેલા ધોરણના બાળકો છો ને? અત્યારે આપણે ગણિત વિષય ભણીએ, બરાબર? તો ગણિત એટલે શું? એકડા, બરાબર? તો અહીંયા આપણે સરસ મજાના બધા વિદ્યાર્થીને અલગ અલગ કાર્ડ આપ્યા હતા ને એને એકડાની લાઈનો કરી છે. નવાજ છે તો નવાજે તગડાની લાઈન કરી, હરહાને ચોગડાની લાઈન કરી, અરહાને બે એકડાની લાઈન કરી. આવી રીતે તમે બધાએ લાઈનો ગોઠવી હતી. વિરાલી છે સાતડાની લાઈન કરી, બેને બગડાની લાઈન કરી, આ બાજુ નવડાની લાઈન, આ બાજુ બે એકડાની લાઈન. આવી અલગ અલગ બધાએ ગોઠવા ને. હવે આમાં આપણે બીજી એક રમત રમવાની છે. રમતનું નામ છે પત્તું ખોલ. શું? હવે તમારી આગળ જે પત્તા છે ને એને મેં તમને એમ કીધું કે ઊંધા મૂકી દો, એટલે તમે એને ઊંધા મૂકી દીધા. હવે તમારે શું કરવાનું? આપણે આરુષી ને જ્યોતિ છે એની લાઈન છે ને જે ગોઠવી હતી એ લાઈનમાં એને નહીં બેસવાનું, એને બેને ફરી જવાનું, જગ્યા ફરી જાવ. ચાલો, હવે આરુષી ને જ્યોતિ જગ્યા ફરી ગયા. આ બાજુ છે દિવ્યાંશ ને જિજ્ઞેશ ને એ જગ્યા ફરી ગયા, ફરી જાવ. આ બાજુ છે નફીસા, મુસ્કાન, એ જગ્યા ફરી જાય. પ્રભા, વિરાલી બેઠા રહે. ચાલો, હવે આપણે રમત શરૂ કરીએ. જ્યોતિ ઊભી થશે. જ્યોતિબેન એક પત્તું ખોલશે, બરોબર? પછી એ પત્તામાં કઈ સંખ્યા લખી જ્યોતિ બોલશે. આમ ફેરવી નાખવાનું પત્તું. હા, 5 મીંડે 50. સરસ. જ્યોતિબેને પત્તું ખોલ્યું. અહીંથી જ્યોતિબેને એક પત્તું લીધું અને જ્યોતિબેન સંખ્યા બોલ્યા તો શું આવ્યું? 50. સરસ. જ્યોતિબેન આમ ઊભા રહેશે. ચાલો, હવે આરુષી ઊભી થશે. આરુષીબેન એક પત્તું ખોલશે. આરુષીબેનને જે સંખ્યા નીકળી આરુષીબેનને બોલવાની. 29. સરસ, વેરી ગુડ. 29. બગડે નવડે 29. અને 29 મીંડા કરેલા છે પાછળ. જો તો 29 કેમ થશે? તો કે 2 10 ની લાઈન છે અને એક છૂટી, 9 છૂટા છે. ખ્યાલ આવી ગયો? સરસ. આમ સંખ્યા ફેરવી નાખ. ચાલો, હવે અમારા જયમીનભાઈ ઊભા થશે. એક પત્તું ખોલ. વેરી ગુડ. ચાલો, હવે એ સંખ્યા બોલવાની છે. તગડે નવડે કેટલા થશે બેટા? 39. વેરી ગુડ. સરસ. હવે તગડે નવડે 39 થયા ને, એની પાછળ મીંડા કરેલા છે ને, તો 30 એમાં આપણે 9 નાખ્યા. 10 ની 3 લાઈન અને 9 ખુલ્લા. ખ્યાલ આવી ગયો? સરસ, વેરી ગુડ. સંખ્યા ફેરવીને આમ ઊભા રહી જાઓ. ચાલો, હવે કોણ ઊભું થશે? જિજ્ઞેશભાઈ. હમણાં વારો લવો બેટા, તાર નવડાની લાઈન છે. ચાલો, જિજ્ઞેશભાઈ પત્તું ખોલશે. જિજ્ઞેશભાઈ પત્તું ખોલ્યું. જિજ્ઞેશભાઈ સંખ્યા બોલશે. તગડે એકડે આમ સંખ્યા બતાવો. સરસ, વેરી ગુડ. હવે 31 આપણે કેમ કરશું? તો કે ફેરે 10 ની 3 લાઈન અને એક મીંડું ખુલ્લું. 30 ને 1 31. વેરી ગુડ. સરસ. ચાલો, હવે કોણ ઊભું થશે? દિવ્યાંશ. દિવ્યાંશભાઈ પત્તું ખોલશે. સરસ, વેરી ગુડ. ભલે વાર લાગે, બોલો સંખ્યા બોલો, લાઈન બોલો, એકડાની લાઈન યાદ કરવાની. આમ ફેરવી દે, જોવા દેજો. ચોગડાની લાઈન છે, બરોબર? ચોગડે નવડે કેટલા થશે બેટા? સરસ, વેરી ગુડ. ચોગડે નવડે 49. હવે ચોગડે નવડે 49 છે, પાછળ મીંડા દોરેલા છે તો 40 મીંડા અને એમાં 9 નાખ્યા તો 10 ની 4 લાઈન અને 9 ખુલ્લા. 40 ને 9 49 થયા ને? સરસ. ચાલો, હવે આમાંથી પત્તું કોણ ખોલશે? નફીસા. પત્તું ખોલવું છે. ચાલો, નફીસા બેન પત્તું ખોલે છે. ખોલો. હા, સાંભળો, બોલવાની. 8 તગડે 83. 8 તગડે 83. સરસ. તો 83 કેમ થશે? તો કે 10 ની 8 લાઈન પાછળ ફેરે બેટા. હા, અને 3 મીંડા ખુલ્લા. 80 ને 3 83.
સરસ, વેરી ગુડ. ચાલો હવે રહીશભાઈ પત્તું ખોલશે, ઊભા થાવ. સરસ, વેરી ગુડ. રહીશભાઈએ પત્તું ખોલ્યું. હવે રહીશભાઈ સંખ્યા બોલશે. 9 એકડે 91. સરસ. હવે 91 કેમ થશે? નહીં, એ તો બરાબર છે. પાછળ મીંડા કેટલા છે? 10 ની કેટલી લાઈન છે? જો આમ ફેરવી નાખ. 10 ની 9 લાઈન એટલે 90. 90માં એક મીંડું ખુલ્લું. 90 ને 1 91. ખ્યાલ આવ્યો? સરસ. ચાલો આ રમત આપણે કઈ રેમાં? પત્તું ખોલ. શું રેમાં? હવે અહીંયા બાલ વાટિકા કેમ રહી જાય? કા પત્તું ખોલવા